મધ્યપ્રદેશમાં કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેની ડોક્ટરની દુષ્કર્મ હત્યાના વિરોધમાં ડોક્ટરોએ ઇન્દોરમાં કેન્ડલ માર્ચ કાઢી. રાજસ્થાનના જયપુરમાં ભાજપ મહિલા મોરચાએ આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દુષ્કર્મ હત્યાની પીડિતા સાથે એકતા દર્શાવવા માટે કેન્ડલ માર્ચ યોજી. આની સાથે જ ઓડિશાના ભુવનેશ્વરમાં ભાજપ મહિલા મોરચાએ પણ કોલકાતામાં બનેલી ઘટનાના પગલે એકતા દર્શાવવા માટે નીકાળી હતી કેન્ડલ માર્ચ. ઉત્તર ભારતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે જમ્મુ અને કાશ્મીર ગાંદરબલ પ્રદેશમાં ભારે વરસાદથી હસનાબાદ વિસ્તારમાં કંગન રોડ ડૂબ્યો. રાજસ્થાનના હિંડોલીમાં 24 કલાકમાં 220 મિલીમીટર વરસાદ નોંધાયો. જયપુર, દૌસા, બરાન, નાગોર, જોધપુર, બિકાનેર, પાલી અને સવાઈ માધોપુરમાં ભારે વરસાદ. અલવર, સિકર, કરૌલી, કોટા, ભીલવાડા, ટોંક, જેસલમેર અને બાડમેરમાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સાબરમતી એક્સપ્રેસના અકસ્માતની સોશિયલ મીડિયા પર વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે કાનપુર પાસે ટ્રેક પર કોઈ વસ્તુ સાથે ટ્રેન ટકરાતા આ અકસ્માત થયો હોવાનું જાણવા મળે છે. આઈબી અને યુપી પોલીસ અત્યારે ઘટના સ્થળે છે. ભારતે સિરિયાને માનવીય સહાયતા મોકલી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું હતું કે ભારત પોતાની માનવીની પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખીને સિરિયાને કેન્સર અવરોધ દવાઓ મોકલી છે.